વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી, જ્યાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાજર રહ્યા। જો કે કેતન ઇનામદારે સંકલનની બેઠકમાં હાજર ન રહેવાનો નિર્ણય લીધો છે। અન્ય ધારાસભ્યોએ કોઈકને કોઈક કારણોસર સંકલનમાં હાજર રહેવાનું ટાળ્યું। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ ધાર્મિક પ્રસંગે દ્વારકા હોવાથી હાજર ન રહ્યા, તો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પોતાના વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોના કારણે વ્યસ્ત હોવાનું જણાવ્યું। વિસ્તારના વિકાસ માટે ધારાસભ્યોનું સંકલનમાં હાજર રહેવું જરૂરી હોય છે। એને લઈને સરકારશ્રી દ્વારા મારી જે રજૂઆત ગત વર્ષે કરવામાં આવી હતી, એમાં 5 કરોડની ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે। એ કાર્ય હવે કઈ રીતે થશે એ બાબતની ચર્ચા આજે અમે કરવામાં આવી છે। 3 નવનાથ મંદિરોમાંના મંદિરો છે કે જે પ્રાઇવેટ ટ્રસ્ટની માલિકીના હોય, અને આ મંદિરોના તમામ જે કામ છે એને કઈ રીતે આપણે કરવા એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે। અને જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે દબાણો થઈ રહ્યા છે, આ દબાણોને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે। અમને ખ્યાલ અને વિશ્વાસ છે કે અમારા જે કંઈ પડતર પ્રશ્નો છે એનો યોગ્ય નિકાલ વહેલામાં વહેલી તકે આવશે એવી મને ખાતરી। સંકલનની અંદર કોઈ પણ ધારાસભ્યને વ્યક્તિગત કામ હોઈ શકે એના માટે ના આવ્યા હોય, બાકી કોઈ સંકલનનો વિરોધ કરવાનો પ્રશ્ન નથી। અલ્ટિમેટ વહીવટી તંત્ર કે ચૂંટાયેલી પાંખ એ કોઈ અલગ નથી। આ બંને એ પ્રજાને જવાબદેહ છે, પ્રજા માટે છે, અને એટલા જ માટે પ્રજા જે કોઈ પ્રશ્ન લાવે એનું સંયુક્ત મળીને એનું નિરાકરણ લાવવું, એમાં પડતી ટેકનિકલ જે ગ્લિચ હોય તો ટેકનિકલ જે અંદર પ્રોબ્લેમ ઉભા થતા હોય એને સરળતાથી સોલ્વ કરવા માટે આ સંકલનો હોય છે। હવે આવા કેટલાય પ્રશ્નો હોય છે જે ટેકનિકલ કારણસર શક્ય હોતા નથી, બાકી વહીવટી તંત્ર હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બંને એ હંમેશા નાગરિકોના પ્રશ્નો સોલ્વ કરવાનો જ પ્રયત્ન કરે। તો આગળ વાત કરીએ, રાજપૂત વિદ્યાસભા દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। રાજપૂત સમાજના 26 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। તેમણે સંયુક્ત કુટુંબ પ્રથા પર ભાર મૂક્યો, તેમજ કોઈ સંતાન પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે તો તેમનો સામાજિક પ્રસંગમાં પ્રતિબંધ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો। નોંધનીય છે કે આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈકે જાડેજા પણ હાજર રહ્યા, તો ભાજપના નેતા અને પૂર્વ સાંસદ વ્રજભૂષણસિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા। તમામને નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી। કેમ તો રાજપૂત સમાજમાં આવી ઘટનાઓ મેં ક્યારેક સાંભળી નથી, પરંતુ અમારી જવાબદારી છે કે હું કોઈ ઉપમુખ્યમંત્રી તરીકે નહીં પણ એક રાજ્યના દીકરા તરીકે જ્યારે તમારી વચ્ચે આવ્યો ત્યારે હજારો માતા પિતાઓ એ પોતાના દીકરા દીકરીનું જીવન સફળ બને, પોતાનો દીકરા દીકરી એનું સપનું સાકાર કરી શકે તે માટે આખી જિંદગી ચપ્પલ ઘસી લેતા હોય છે। અનેક માતા પિતાઓને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે। એવા દીકરા દીકરીને પોતાના ઘરના પ્રસંગોમાં બી બોલાવવામાં આપણે પ્રતિબંધ લાવવો જોઈએ। સામાજિક કામના એક ભાગરૂપે આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। નવ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એમના લગ્ન જીવનમાં સુખ સમૃદ્ધિ મળે। તો અમદાવાદમાં એસટી વિભાગના નવનિર્મિત વર્કશોપનું ખાતમુહૂર્ત થયું। મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ચંડોળામાં 1351માં બાંધકામ કરાશે। 5 કરોડ 23 લાખના ખર્ચે આ વર્કશોપ તૈયાર થશે। આધુનિક સુવિધાઓથી વર્કશોપ સજ્જ હશે। ગુજરાત સરકારમાં જે એસટી નિગમ ખૂબ સરસ રીતે અત્યારે ચાલી રહ્યું છે, અને આપણે જોઈએ છે પ્રમાણે ખૂબ સરસ આપણે વોલ્વો ટાઈપની એસટી બસ ચાલે છે, પરંતુ એની સાથે સાથે જે સર્વિસની જરૂરિયાત પડે છે એ સર્વિસની જરૂરિયાત માટે આજે અહીંયા એક વર્કશોપ, સારું વર્કશોપ બને એના માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલો છે। આપણે 5 કરોડ અને 23 લાખના ખર્ચે આ વર્કશોપ તૈયાર થવાનું છે। તો મંત્રી દર્શનાબેન વાઘેલા કે જેમણે ખાતમુહૂર્ત પણ કર્યું। ચંડોળામાં આ જે બાંધકામો થશે 5 કરોડ 23 લાખના ખર્ચે અહીં આ વર્કશોપ તૈયાર થશે, જેને લઈને આજથી ખાતમુહૂર્ત કરાયું।